કાર્યવાહી પહેલગામ હુમલા પર એક્શન શરૂ। કાશ્મીરમાં 2 આતંકીઓના ઘર ઉડાડી દેવાયા। કાર્યવાહી પહેલગામ હુમલા પર એક્શન શરૂ। કાશ્મીરમાં 2 આતંકીઓના ઘર ઉડાવી દેવાયા। ભારતમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીના ઘરને સુરક્ષા દળોએ બોમ્બથી ઉડાવી દીધું તો બીજાનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું। પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના અનંતનાગ જિલ્લાના બિજબહેરાના ગોરી વિસ્તારમાં આવેલા ઘરની સુરક્ષા દળોએ બોમ્બથી ઉડાવી દીધું તો આદિલ ઠોકર ઉર્ફે આદિલ ગુરુ તરીકે ઓળખાતા આતંકવાદી પર 22 એપ્રિલના રોજ પહેલગામની બહેસરન વેલીમાં થયેલા હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે। જ્યારે આ હુમલામાં સામેલ અન્ય સ્થાનિક આતંકવાદી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘરને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું। લશ્કરના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટીલની ટીપવાળી ગોળીઓ, AK-47 રાઇફલ્સ અને બોડી કેમેરા પહેરેલા લશ્કરે તૈયબાના 4 આતંકવાદીઓના એક જૂથે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કરી દીધો। આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ હતા। ભારતના વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીર ફરવા આવ્યા હતા। આતંકવાદીઓમાં 2 સ્થાનિકો પણ સામેલ હતા। માહિતી અનુસાર બંને સ્થાનિક આતંકવાદીઓની ઓળખ બિજબહેરા નિવાસી આદિલ હુસૈન ઠોકર અને ત્રાલ નિવાસી આસિફ શેખ તરીકે થઈ છે।